તો ચાલો હવે આપણે બેઝિક મેથની સિરીઝમાં જરાક આગળ વધીશું. લાસ્ટ ટાઈમ આપણે જોયું કે વિકલન શું હોય, વિકલનનો ઉપયોગ ક્યાં કરવામાં આવે. હવે આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોશું કે વિકલનનું કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરીશું. જો આપણે સવાલ આપેલો હોય, ક્વેશ્ચન્સ આપેલો હોય, તેને કઈ રીતે આપણે સોલ્વ કરીશું. તો લાસ્ટ ટાઈમ આપણે આ બધા સૂત્ર જોયા હતા. આની પહેલાં જે મેં તમને સૂત્ર કરાવ્યા 11 એ તમને યાદ હોવા જોઈએ. આ તો મેથેમેટિક્સમાં આપણને આગળ આવે. તો હવે આપણે વિકલનનો જરાક આગળ અભ્યાસ કરીએ. હવે એના માટે આપણે અમુક વિકલનને રૂલના હિસાબે યાદ રાખી લઈશું. વિકલન જે છે એને આપણે રૂલના હિસાબે ભણીશું કે જેનાથી આપણને વિકલન યાદ બી થઈ જાય અને આપણા સવાલ પણ સોલ્વ થઈ જશે, હે ને. તો સૌથી પહેલાં વિકલન આપણે કઈ વસ્તુનું કરીએ, મને વિકલન કરવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું કે વિકલન આપણે કર્યું. તો વિકલનની તમને વ્યાખ્યા બોલી લો કે ફેરફારનો દર શોધવા માટે, ફેરફારનો દર શોધવા માટે આપણે શું કરીએ, વિકલન કરીએ. કહેવાનો અર્થ મેં તમને આ રીતે લખેલું, y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. જે y છે એ x પર આધારિત છે. આ જે y છે એ x પર આધારિત છે. જો આ રીતે હોય કે y ઇઝ નોટ ઇક્વલ ટુ z, z એટલે કોઈ બીજી સંખ્યા છે અથવા બીજો કોઈ વિધેય છે કે આ y છે આ આના પર આધારિત નથી, તો આનું વિકલન કરી શકાય કે તો નહીં. કેમ કે y ને તમે ફેરફાર કરો, y ને ચેન્જ કરો, z માં શું બદલાવ આવશે? z માં કોઈ પણ જાતનો કઈ બદલાવ આવશે નહીં. તો કઈ વસ્તુનું વિકલન આપણે કરીએ? તો આપણે જે વસ્તુનું વિકલન કરીએ એ છે ચલ. ભૌતિક વિજ્ઞાનમાં અથવા ગણિતમાં આપણે બે એકમો એટલે બે રાશિઓ, બે શબ્દોનો ઉપયોગ વધારે કરીએ. એક હોય ચલ અને એક હોય અચળ. ચલ એટલે શું કે તમે એક ભૌતિક રાશિને ફેરફાર કરો તો બીજી ભૌતિક રાશિ પણ એની સાથે બદલાય. એ હવે આ બંને રાશિ એકબીજા પર આધારિત છે, તો હવે એ શું થઈ ગયું? ચલ. અચળ એટલે કે જ્યારે તમે એક ભૌતિક રાશિને ફેરફાર કરો તો બીજી ભૌતિક રાશિ અથવા બીજી કોઈ વિષય વસ્તુને ફેર પડતો નથી, એમાં કોઈ બદલાવ આવતો નથી, એમાં કોઈ પણ જાતનો બદલાવ આવતો નથી, તો એ રાશિ શું થઈ જશે? આપણી અચળ. તો ચલ એટલે કે જે બદલાય, એકને ચેન્જ કરો એટલે અચળ એટલે કે એકને ચેન્જ કરો તો બીજાને કોઈ ફરક પડશે નહીં. તો પહેલાની સાપેક્ષે જે ફેરફાર કરો એને બદલાય નહીં, તો એ શું થઈ જશે? અચળ. આ તો આપણે સમજી લીધું, પણ મેથેમેટિકલી આને કઈ રીતે ઓળખીએ કે જો તમને વિકલન આપેલું હોય તો વિકલનમાં તમે ચલ અને અચળને કઈ રીતે ઓળખીશું? તમને સિમ્પલ મેં કહી દઉં તો તમે આ રીતે યાદ રાખજો કે હંમેશા વિકલન હોય કે સંકલન હોય, ડી સાથે જે આવે તે ચલ હોય. સિમ્પલ યાદ રાખજો. હવે આવો કઈ રૂલ નથી લખેલો કે આવું કશે લખેલું બી નથી કે ડી સાથે આવે છે, પરંતુ આપણને ઓળખવામાં સરળતા હોવી જોઈએ કે આપણે એને સરળતાથી ઓળખી શકીએ. એના માટે આપણે શું કરીશું કે જે આપણે ક્વેશ્ચન્સ આપેલું છે તો ક્વેશ્ચનમાં જોઈ લઈશું કે ડી સાથે કોણ છે. તમને કીધું ડી એટલે એકદમ સૂક્ષ્મ ફેરફાર જ્યારે હોય, જ્યારે એકદમ સૂક્ષ્મ ફેરફાર હોય તો ડેલ્ટાની જગ્યા ઉપર આપણે શું લખીએ? ડી. તો આ જે ડી સાથે જે આવેલું છે એ શું છે? આપણું ચલ. જો ડી સાથે આવેલું નહીં હોય તો એ વસ્તુ આપણે શું થઈ જશે? અચળ. તો આ માઇન્ડમાં યાદ રાખી લેજો, માઇન્ડમાં ફિક્સ કરી લેજો કે હંમેશા જે ડી સાથે આવે એ શું હશે? આપણું ચલ. અને ચલનું જ આપણે વિકલન કરીએ, અચળનું વિકલન આપણે કરતા નથી. અથવા અચળનું વિકલન આપણે જોશું કઈ રીતે કરવામાં આવે, એ બધા પોઈન્ટ્સ વાઇઝ આપણે હવે જોશું. પણ ચલ કોણ હોય? જે ડી સાથે આવે. ચાલો હવે એક એક રૂલના હિસાબે આપણે વિકલનમાં આગળ વધીશું. તો ચાલો વિકલનમાં સૌથી પહેલો રૂલ જે આપણે જોઈએ, રૂલ નંબર 1. રૂલ નંબર 1 એ જ લઈશું આપણે, અચળ પદ નું વિકલન હંમેશા અચળ પદનું વિકલન શૂન્ય આવે. રૂલ નંબર 1 ને યાદ રાખીશું કે અચળ પદનું વિકલન શું આવે? શૂન્ય. ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે જોઈએ, y ઇઝ ઇક્વલ ટુ 1. સેમ આપણી પાસે મેં તમને સવાલ લખી દીધો છે કે આપણી સવાલ એ જ કરતા છે, y નું x ની સાપેક્ષે વિકલન, x ની સાપેક્ષે વિકલન કરો. તો આપણે આ જ સવાલનો કોમન રાખીશું કે ભાઈ y નું વિકલન હંમેશા x ની સાપેક્ષે આપણે કરતા છીએ. હવે એક વસ્તુ
જરૂરી નહીં કે તમને હંમેશા આ રીતે જ આપેલું હોય dy by dx. આપણે તો આ ખાલી ચલ લીધા છે ભાઈ y નું y એક ચલ y એક વિધેય લેતા છે ને બીજું વિધેય આપણે x લેતા છે. અમુક વાર તમને આ રીતે આપેલું હોય dy by dt તો સમયની સાપેક્ષે y નું વિકલન હોય. અમુક વાર આ રીતે બી આપેલું હોય de by dx x ની સાપેક્ષે a નું વિકલન હે ને. તો આ જોઈ લેજો, આ તો ખાલી સમજવા માટે આપણે બધામાં કોમન રાખતા છે કે dy by dx. ચલો હવે આપણે સવાલ પર ફોકસ કરીએ અને રૂલ નંબર 1 પર ફોકસ કરીએ. તો રૂલ નંબર 1 આપણને શું કે જ્યારે બી અચળ પદ આવે તો એનું વિકલન શું થઈ જાય? શૂન્ય. તો કઈ રીતે? મેં આ રીતે લખું dy by dx. હવે જો d સાથે કોણ છે? તમે કહેશો સર y બી છે, પણ y ની વેલ્યુ તો શું છે? 1 છે ને. તમે કહેશો કે d સાથે તો y પણ તો છે, પરંતુ આપણને સવાલમાં આપેલું છે કે y 1 નું વિકલન x ની સાપેક્ષે કરો. તો y ની વેલ્યુ તો 1 છે, પણ d સાથે કોણ છે? જો x. તો યા જે તમને આપેલું છે 1 એનામાં x છે કે નથી? તો 1 શું થઈ જશે તમારું? અચળ. તો આનું વિકલન તમે લખશો d 1 ભાગ્યા dx = 0. શું આવશે આનું વિકલન? 0. જો આ રીતે આપેલું હોય y z, તો આનું વિકલન dy by dx = dz by dx. ભાઈ d સાથે કોણ છે નીચે? x. y ની વેલ્યુ તો z આપેલી છે ને, તો d સાથે કોણ છે નીચે? x. તો x આમાં નથી, તો આનું વિકલન 0. તમે આ રીતે લખો d 172.73 by dx. તો આનું વિકલન બી તમારી પાસે શું આવશે? 0. સમજાઈ ગયું હશે હવે તમને કે કોઈ બી અચળ પદ જ્યારે એકલું આવેલું હોય, માત્ર અચળ પદ એકલું આવેલું છે ને, તો આનું વિકલન આપણે શું લખીશું? 0. આનું વિકલન શું આવશે આપણી પાસે? 0 આવશે. બીજું એક લઈએ y = તમે તમારું નામ બી લખી દો તો બી એનું વિકલન 0 થઈ જશે હે ને. તમે એ લખી દો y = p. તો dy by dx, y ની કિંમત તમે મૂકશો d p by dx. p નો x સાથે કોઈ સંબંધ જ નથી, તો આનું વિકલન શું થઈ જશે? 0. સમજાયું? તો રૂલ નંબર 1 યાદ રાખીશું આપણે કે ભાઈ જ્યારે અચળ પદ આપણને આપેલું હોય તો અચળ પદનું વિકલન શું થઈ જાય? 0 થઈ જાય. ચાલો બીજું રૂલ નંબર 2 આપણે જોશું. રૂલ નંબર 2 શું છે? ચલ પદનું વિકલન. શું છે? ચલ પદનું વિકલન. હવે ફોર એક્ઝામ્પલ y = x ની ઘાત n. મેં આ તમને ફોર્મ્યુલામાં બી લખાવેલું નું વિકલન સેમ x ની સાપેક્ષે કરો. ક્વેશ્ચન આપણો સેમ છે. તો આ જ્યારે તમે એનું વિકલન કરવા જાઓ તો અહીંયા લખશો dy by dx, y નું વેલ્યુ લખશો dx ની ઘાત n ડિવાઇડ બાય dx. તો આ જે n છે n ને આગળ બોલાવવાનું અને n માંથી એક શું કરવાનું? બાદ કરવાનું. અને તમે સૂત્ર તરીકે બી યાદ રાખી શકો. તો જે બી જ્યારે બી x ની ઘાત n હોય અને x જો અહીંયા d સાથે x આવ્યું છે તો આનું વિકલન થયું ને. આનું વિકલન આવી 0 થશે નહીં, કેમ કે આ x શું છે? અહીંયા ચલ છે. ઉદાહરણ જોઈએ. ચાલો ઉદાહરણ એક્ઝામ્પલ y = x નો ક્યુબ. તો આનું વિકલન કરીએ dy by dx. y ની વેલ્યુ મૂકીશું dx³ ડિવાઇડ બાય dx. 3 આગળ આવશે x નો સ્ક્વેર. સમજાયું? ચાલો બીજું જોઈએ. y = x ની ઘાત 7. તો અહીંયા આવશે dy by dx = d. y ની વેલ્યુ મૂકીશું x ની ઘાત 7 ડિવાઇડ બાય dx. 7 આગળ આવશે, x માંથી એક બાદ થશે એટલે કેટલા જશે? 6. તમે આ રીતે જોશો. તો બીજો એક સવાલ લઈ લઈએ. y = x ની ઘાત 3/2. હવે x ની ઘાત 3/2 છે તો સિમ્પલ આ રીતે કરીશું. y = 3/2 આગળ આવશે x 3/2 - 1. 3/2 - 1 કરીશું તો 2 આ બાજુ જાય, 3 માંથી 2 જાય એટલે કેટલા વધે? 1. તો અહીંયા આવશે 3 માંથી 2 જાય એટલે અહીંયા આવશે 1/2. આનો એલસીએમ તો આવે ને 2 આવે જાય, રાઈટ? સમજાયું? તો 1/2. અને આને આપણે આ રીતે લખી શકાય y = 3/2. x ની ઘાત 1/2 એટલે એને શું લગાય? વર્ગમૂળમાં x. તો આ વસ્તુ આપણને યાદ રાખીશું. સોરી, આ શું કર્યું છે આપણે? dy by dx. આનું વિકલન કર્યું છે. સમજાયું? આ બી શું છે? dy by dx. આ વસ્તુ યાદ રાખવાની કે જે બી ઘાત તમને ચલ પદને આપેલું છે એ ચલ પદની ઘાતને તમે આગળ બોલાવો તો એનું વિકલન શું થઈ જાય? એ ઘાત આગળ આવે અને એ ઘાતમાંથી એકને આપણે શું કરીએ? બાદ કરીએ. આના પર હજી એક બે સવાલ આપણે જોઈ લઈએ. આ વસ્તુ નોટ ડાઉન કરતા જજો, તમારી પાસે એના સવાલ રહેશે. ફોર એક્ઝામ્પલ આ રીતે આપેલું હોય y = વર્ગમૂળમાં x. સેમ ક્વેશ્ચન સેમ જ રહેશે. વિકલન x ની સાપેક્ષે કરો. તમે આને આ રીતે લખી શકો dy. સૌથી પહેલા તો આને વ્યવસ્થિત લખી દો. તો આપણે આને આ રીતે લખી શકાય ને y ની ઘાત 1/2 લખી શકાય. હવે સિમ્પલ વિકલન dy by dx
આ એક્સની 1/2 ઘાત કા આવશે, આગળ આવશે. હવે શું થશે, એક્સની 1/2 માંથી એક માઇનસ થશે, તો 1/2 અડધામાંથી એક જાય તો કેટલા આવશે, માઇનસ અડધો. 1/2 -1 તો અહીંયા કેટલું થશે, 1/2 એક્સની ઘાત -1/2. -1/2 ને નીચે લાવે એટલે શું થઈ જાય, +1/2. એક્સની ઘાત કેટલી થઈ, +1/2. અને +1/2 એટલે તમે આને આ રીતે લખી શકો, એક્સની ઘાત વર્ગમૂળમાં એક્સ. રાઈટ. તો આ શું છે, dy/dx નું વિકલન. કોની, એક્સની ઘાત જ્યારે શું હોય, વર્ગમૂળમાં એક્સ. બીજું ટ્રાય કરો તમે, y આ રીતે લખેલું હોય, આનું વિકલન શું થશે. તો જ્યારે બી આવું લખેલું હોય તો આને આ રીતે યાદ રાખજો. તો y આનો અર્થ થાય એક્સની 1/3 ઘાત. હવે તો ઇઝી થઈ જશે, તમે કરશો dy/dx. આનું તો આવડી જશે ને. હવે શું કરશો, 1/3 ને આગળ લાવશો. મેં ડાયરેક્ટ કરતો છું, 1/3 ને આગળ લાવશો, y ની જગ્યા પર વેલ્યુ મૂકવાના બદલે મેં ડાયરેક્ટ કરતો છું. 1/3 ને આગળ લાવશો, 1/3 -1. તો 1/3 -1 કરો, 3 આ બાજુ જાય, 1 માંથી 3 જાય તો -2 અને છેદમાં રહે 3. તો એક્સની ઘાત કેટલી જાય, -2/3. આ ઘાત છે ને, ઘાત શું થશે અહીંયા, -2/3. સમજાયું? અસ્તુ યાદ રાખજો. હા, જ્યારે આ રીતે બી લખેલું હોય ને, એક્સની ઘાત 7, તો આ તમે આને બી આ રીતે લખી શકો. તો એક્સની ઘાત કેટલી થઈ જશે, આ 1/7. ચલો, તો આ વસ્તુ આનું વિકલન બી કરી લેજો તમે. હવે આ તમને સમજાઈ ગયું હશે કે જ્યારે બી આપણને ઘાત આપેલી હોય, y x² x³ તો તમે આનું વિકલન શું કરશો, જે બી ઘાત છે એ ઘાતને આગળ બોલાવો, ઘાતમાંથી એકને શું કરવાનું, બાદ કરવાનું રહેશે. ચલો, તો હવે આપણે જરાક આગળ વધીશું, રૂલ નંબર 2 તરફ જોઈશું. રૂલ નંબર 3 તરફ જઈશું. હવે આપણે પહેલું જોયું, અચળ પદનું વિકલન શું હોય, 0. અને રૂલ નંબર 2 માં આપણે જોયું કે જે ચલ પદ છે, ચલ પદની જે બી ઘાત છે, ઘાતને આગળ બોલાવો અને ઘાતમાંથી એકને શું કરો, બાદ કરો. સવાલ સેમ રહેશે, y નું વિકલન x સાપેક્ષે કરો. ચલો, રૂલ નંબર 3 જોઈ લઈએ. રૂલ નંબર 3, અચળ પદ સાથે ચલ પદ જોડાયેલું હોય, ચલ પદ જોડાયેલું હોય. શું છે, અચળ પદ સાથે ચલ પદ જોડાયેલ હોય ત્યારે શું કરીએ, ત્યારે અચળ પદને વિકલનની બહાર કાઢવાનું, બહાર લઈ લેવું અને ચલ પદનું વિકલન કરવું. શું કરવાનું છે, જ્યારે અચળ પદ સાથે ચલ પદ જોડાયેલું છે ત્યારે આપણે શું કરીશું, જે બી અચળ પદ છે, અચળ પદને બહાર લઈ લઈશું અને ચલ પદનું વિકલન આપણે કરી દઈશું. કઈ રીતે, તો આ રીતે જો, y = 3x². તો આનું વિકલન મેં શું લખી શકું, dy/dx. y ની જગ્યા પર વેલ્યુ 3x², x નો વર્ગ છે ને, x નો વર્ગ છે, 3x² / dx. તો આનું શું થશે, 3 બહાર આવી જશે. હવે આ થશે dx² / dx. તો જોઈ શકો તમે, 3 અહીંયા અચળ છે. મને કઈ રીતે ખબર પડી કે d સાથે જે છે x એ ચલ છે, 3 શું થઈ ગયો, એ d સાથે નથી એટલે અચળ. તો અચળ પદ બહાર આવી ગયું અને એનું અચળ પદ બહાર આવી ગયું અને એનું વિકલન. તો x² નું વિકલન શું થશે, એની ઘાત આગળ આવશે અને 2 માંથી 1 વજા જાય એટલે 1. તો 3 દુ કેટલા થઈ જાય, 6x. સમજાયું? તો કેટલા થઈ ગયા, 3 દુ 6x. બીજું જ એક્ઝામ્પલ જોઈ લઈએ, બીજો દાખલો. તો બીજા દાખલામાં જ્યારે આપણે જોશું, y = આપણે જોઈએ 7/2 x ની ઘાત 1/2 x ની ઘાત 3/2. ચલો, નું વિકલન કરવાનું છે. તો આપણે શું લખીએ, dy/dx. 7/2 અચળ છે એટલે બહાર આવશે, ડાયરેક્ટ કરતો છું. અને આનું વિકલન આપણે લખીએ x ની ઘાત 3/2 / dx. 3/2 આગળ આવશે હે ને, અને 3/2 માંથી 1 ને 3/2 - 1 તમે કરશો તો 3 આને આ રીતે લખાય ને, 3/2 - 1. તો 3 માંથી 2 જાય એટલે કેટલા વધે, 1. અને કેટલું થઈ જશે, 1/2. તો આ કેટલા છે, 7 × 3 એટલે 21 અને 2 × 2 એટલે 4. અને આ કેટલું થઈ જાય, x ની ઘાત 1/2. 3/2 - 1 કરો એટલે કેટલું થાય, 1/2. તો આને આપણે આ રીતે લખી શકાય, 21/4 વર્ગમૂળમાં x. સો દેટ ઇઝ ધી આન્સર. સમજાયું? કહેવાનો અર્થ, જ્યારે અચળ પદ જોડાયેલું છે ચલ પદ સાથે ત્યારે અચળ પદને બહાર કાઢી દો અને ચલ પદનું વિકલન કરી દો. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ 1 જોઈ લઈએ. y = તમે કરજો આને 9x² 7. આ ડાયરેક્ટ કરી શકો. શું લખી શકાય,
ડીવાય બાય ડીએક્સ. 9 ને આગળ લઈ લો, એક્સની ઘાત 7નું વિકલન કેટલું જાય? 7 આગળ આવશે, એક્સમાંથી 1 બાદ, તો 9 ગુણ્યા 7 કરો તો કેટલા થઈ જાય? 63, એક્સની ઘાત 6. સમજાયું? સિમ્પલ રૂલ છે કે જ્યારે બી તમને અચળ પદ અને ચલ પદ સાથે આપેલા હોય તો અચળ પદને બહાર લઈ લેવાનું અને ચલ પદનું વિકલન કરી દેવાનું. અચળ પદ એકલું હોય ત્યારે એનું વિકલન કેટલું થઈ જાય? 0 થઈ જાય. ચાલો હવે આપણે રૂલ નંબર 4 તરફ આગળ વધીએ. આ નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો, હે ને? ચાલો તો રૂલ નંબર 4 તરફ આપણે આગળ વધીએ. હવે રૂલ નંબર 4 જે છે એ છે વિકલનમાં સરવાળો અને બાદબાકી. શું છે? રૂલ નંબર 4 જ્યારે આપણે જોશું વિકલનમાં સરવાળો અને બાદબાકી. ચાલો વિકલનમાં સરવાળો અને બાદબાકી એટલે આ રીતે. ફોર એક્ઝામ્પલ તમને આ રીતે આપેલું હોય, જો યુ એ આ રીતે લખીએ ડાયરેક્ટ. જો ડાયરેક્ટ સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવામાં આવે આપણે જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ તમને આ રીતે આપેલું છે, ક્વેશ્ચનના હિસાબે તમને સમજાવી દો એટલે તમને વધારે ખ્યાલ આવશે. y ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે x સ્ક્વેર પ્લસ 2x, x સ્ક્વેર પ્લસ 2x આ રીતે આપેલું છે. હવે આનું વિકલન તમે કઈ રીતે કરશો? y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2x નું જે વિકલન છે એ વિકલન આપણે હવે કઈ રીતે કરીશું? તો જુઓ, આપણે વિકલન કરવાનું છે dy બાય dx. તો આપણે શું કરીશું? પહેલા d x સ્ક્વેર પ્લસ 2x ડિવાઈડ બાય શું થશે? dx. તો દરેક પદનું વિકલન કરવાનું. શું? d x સ્ક્વેર ડિવાઈડ બાય dx પ્લસ d 2x ડિવાઈડ બાય dx. x સ્ક્વેરનું વિકલન 2 ઘાત આગળ આવશે x પ્લસ 2 શું છે અહીંયા? અચળ. અચળ પદ આગળ આવે, x નું વિકલન શું છે? x ની ઘાત કેટલી છે? 1. હવે 1 ઘાત આગળ આવશે અને 1 માંથી 1 શું થશે? બાદ. તો 1 ગુણ્યા x ની ઘાત કેટલું છે? 0. અને કોઈ બી પદની ઘાત 0 હોય તો જવાબ કેટલો આવે? 1. તો આનો જવાબ શું હશે? x. 1. તો x નું વિકલન કેટલું થઈ ગયું? 1. તો આપણે ફાઇનલ જવાબ મળશે 2x પ્લસ 2. સમજાયું ભાઈ? x નું વિકલન, હા આ બી યાદ રાખી લેજો. y ઇઝ ઇક્વલ ટુ x નું વિકલન જ્યારે તમને કોઈ કરવા કે તો આનું વિકલન કેટલું આવે? 1. કઈ રીતે? તમે મૂકશો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y ની જગ્યા પર મૂકશો x ડિવાઈડ બાય dx. x ની ઘાત કઈ નથી એટલે 1 છે, 1 ને આગળ બોલાવો, 1 માંથી 1 બાદ કરો તો 1 ગુણ્યા x ની ઘાત થઈ જાય 0. તો અહીંયા આવે 1 ગુણ્યા 1, તો આવો જવાબ આવે 1. સમજાયું? યાદ રાખજો. અને આ 2x નું વિકલન આપણે આ રીતે કરીશું. એટલે જ્યારે આપણે સરવાળો આપેલું હોય અને આ બાદબાકી, સેમ બાદબાકી, આને તમે પ્લસ ઓર માઇનસ બી લખી શકો આ રીતે, પ્લસ ઓર માઇનસ જે બી હોય. એટલે કે વિકલન કરતી વખતે આપણે ચિહ્ન ચેન્જ કરીશું નહીં. જ્યારે બી આપણે કોઈ બી પદનું વિકલન કરીએ ત્યારે ચિહ્ન ચેન્જ કરવાના નહીં. જે ચિહ્ન આપેલું છે એ ચિહ્ન સાથે જ આપણે એનું વિકલન કરી દેવાનું રહેશે. હવે કહેવાનો અર્થ એ છે કે જ્યારે અહીંયા માઇનસ હોય તો માઇનસ મૂકવાનું, પ્લસ હોય તો અહીંયા પ્લસ મૂકવાનું. ચાલો બીજો એક સવાલ લઈ લઈએ કે જેનાથી વધારે આપણે આઈડિયા ક્લિયર થાય. સારો સવાલ લઈએ, લખી દો મેં એક્ઝામ્પલ. તો અહીંયા લખી દો y ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર 3x ક્યુબ માઇનસ 7x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1. ચલો બધું આવી ગયું, આની અંદર બધું આવી ગયું. ચલો વિકલન કરીએ. dy બાય dx, y ની જગ્યા પર વેલ્યુ મૂકીશું 3x ક્યુબ માઇનસ 7x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 ડિવાઈડ બાય શું થશે? dx. એટલે તમે ડાયરેક્ટ કરવું હોય તો આપણે, જો તમારી પ્રેક્ટિસ સારી થઈ જાય વિકલન પર અને જો તમને ડાયરેક્ટ કરવું હોય તો તમે આને ડાયરેક્ટ પણ કરી શકો છો. તો ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ બી કરી શકો, પણ મેં હમણાં તમને ભણાવતો છું એટલે મેં દરેક પદનું વિકલન તમને કરીને બતાવું. તો એ શું થશે? 3x સ્ક્વેર ડિવાઈડ બાય dx માઇનસ d 7x સ્ક્વેર ડિવાઈડ બાય dx પ્લસ d 2x ડિવાઈડ બાય dx માઇનસ d 1 ડિવાઈડ બાય dx. સિમ્પલ. હવે 3x સ્ક્વેરનું વિકલન આપણે કરીએ. 3 શું છે? અચળ, એટલે અચળ બહાર આવે. x સ્ક્વેરનું વિકલન શું થશે? 2x, કેમ કે x ની ઘાત કેટલી છે? 2. ચલો આને 2 મેં કરી દો, એકદમ ધીરે ધીરે કરીએ. આને 3 ને બહાર કાઢી લો, d x સ્ક્વેર ડિવાઈડ બાય dx માઇનસ 7 અચળ છે એટલે બહાર કાઢી લો 7 d x સ્ક્વેર ભાગ્યા સ્ક્વેર જ, સોરી આ ક્યુબ છે ને, ક્યુબ ઘન છે x પ્લસ 2 ને બહાર કાઢી લો, અહીંયા થશે dx બાય dx માઇનસ, અહીંયા કોઈ નથી એટલે એ જ મૂકીએ dx ભાગ્યા dx. ચાલો 3 છે. હવે આ 3 શું આવશે? આગળ આવશે અને 3 માંથી 1 બાદ એટલે 2 પ્લસ 7 છે, 2 આગળ આવશે ગુણ્યા 2 અને 2 માંથી 1 બાદ તો 2x પ્લસ 2. x નું વિકલન કેટલું થઈ જાય?
1 અને ભાઈ 1 તો શું છે અહીંયા 1 તો અચળ પદ છે તો અચળ પદનું વિકલન કેટલું આવે -0 તો એ કેટલું છે 3 × 3 એટલે 9x² -14x + 2 અને 0 ને લઈ લખો તો વાંધો નહીં સમજાયું તો આનું વિકલન આ આવે આજે આપણે અહીં આપેલું છે આનું વિકલન શું આ આવે હવે આનામાં તમને જે રીતે ક્વેશ્ચન્સ આપેલા હોય એ ક્વેશ્ચન્સના હિસાબે તમે આનું વિકલન કરી શકો પરંતુ યાદ રાખજો કે સરવાળો કે બાદબાકી કરો જ્યારે બી જે બી વિકલન તમે કરતા હો તો વિકલનમાં આપણે ચિહ્ન ચેન્જ કરી શકાય નહીં જે ચિહ્ન આપણને આપેલું છે એ ચિહ્નના હિસાબે જ આપણે એનું વિકલન કરીશું ચાલો તો હવે જરાક આપણે આગળ વધીશું આગળ વધીએ તો એના માટે મેં તમને અમુક સવાલ આપી દઉં એક સવાલ તમને કરવાનો રહેશે રાઈટ તમે હોમવર્ક તરીકે એ સવાલને લઈ શકો એકદમ બેઝિક રીત તમને વિકલન હવે સમજાઈ ગયું હશે સરવાળો બાદબાકીમાં કઈ રીતે કરીએ તો ખાલી એક બે સવાલ આપી દઉં તમને તો y આપી દો 7/2 x ની ઘાત 9/2 પ્લસ 3/2 x ની ઘાત 7/2 માઇનસ x³ x ની ઘાત 3/2 પ્લસ વર્ગમૂળમાં x માઇનસ 100 આ સવાલ તમને કરવાનો રહેશે ઘરેથી હે ને નોટ્સમાં તમે આને કરવાનું છે ઘરેથી એટલે તમે જ્યારે જાતે કરતા હો ત્યારે આ સવાલ તમને કરવાનો રહેશે આ એક સવાલ છે હવે એક સવાલ આપી દો એક સવાલ લઈ લો y = x ની ઘાત 7/2 માઇનસ x ની ઘાત 3/2 વર્ગમૂળમાં x 3/2 વર્ગમૂળમાં x પ્લસ 1x² માઇનસ 2x પ્લસ 9 આનું વિકલન કરજો બે સવાલ છે બંને સવાલમાં સિમ્પલ રૂલ અપ્લાય કરવાનો છે જે બી ઘાત છે ઘાતને આગળ બોલાવો જે અચળ પદ છે અચળ પદને સંકલનની બહાર લઈ લો આ બેઝિક વસ્તુ યાદ રાખીને તમને આનું આનું વિકલન કરવાનું રહેશે ચાલો નોટ ડાઉન કરી લો હવે આગળ જઈને આપણે આને જોશું નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે આ સવાલ મેં તમને સોલ્યુશન બતાવી દઈશ ચાલો તો વિકલનમાં સરવાળો અને બાદબાકી જોયા પછી આપણે વિકલનમાં આવે જોઈએ ગુણાકાર વિકલનમાં જોઈએ ગુણાકાર કઈ રીતે કરવામાં આવે તો વિકલનમાં ગુણાકારમાં જ્યારે આપણે જોઈએ જો u એ x નું વિધેય હોય અને v એ x નું વિધેય હોય ત્યારે જો તમને આપેલું આવું આપેલું છે y = u * v x નું વિધેય એટલે કે u અને v એ બંને શું છે x પર આધારિત છે કે એમની કિંમત x પર આધારિત છે એટલે શેના વિધેય થઈ ગયા x ના વિધેય થઈ ગયા તો તમને આપેલું છે y = u * v તો આનું વિકલન કરતી વખતે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા તરીકે તમે યાદ રાખજો dy/dx તમે શું કરવાનું પહેલા u ને બહાર રાખો v નું વિકલન x ની સાપેક્ષે પ્લસ v ને બહાર રાખો u નું વિકલન x ની સાપેક્ષે આ વસ્તુ સિમ્પલ યાદ રાખજો કોની અંદર યાદ રાખશો જ્યારે બી તમને ગુણાકાર આપેલું હોય તો ગુણાકારમાં જ્યારે બે વિધેય એકબીજા સાથે ગુણાકાર થતા હોય ત્યારે એક વિધેયને બહાર રાખો બીજા વિધેયનું વિકલન કરો પ્લસ બીજા વિધેયને બહાર રાખો પહેલા વિધેયનું વિકલન કરો ચાલો એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ પહેલું એક્ઝામ્પલ લઈ લઈએ y = x² + 1 * x² - 2 ચાલો બે અલગ અલગ બહુપદી છે અને બે u અને v આનો શું થશે ગુણાકાર ચાલો સિમ્પલ વિકલન કરીએ dy/dx મેં અહીંયા લખી દઉં x² + 1 * dx અને કૌંસની બહાર છે x² - 2 આ છે આ એકને u લઈ લો એકને v લઈ લો ચાલો મેં આને બહાર રાખું x² + 1 આનું વિકલન કરી દઉં x² - 2 / dx પ્લસ હવે આને બહાર રાખો વિકલનની બહાર x² - 2 પ્લસ હવે આનું વિકલન કરો x² + 1 / dx ચલો કઈ રીતે કરીશું x² + 1 એમને એમ જ રહેશે આનું વિકલન ભાઈ x² નું વિકલન કેટલું થઈ જાય 2x બે શું છે અચળનું વિકલન કેટલું આવે 0 તો મેં એને લખતો નથી x² - 2 એમને એમ જ રહેશે x² નું વિકલન કેટલું થઈ જશે ભાઈ ડાયરેક્ટ મેં કરતો છું ડાયરેક્ટ આને કરતો છું તો x² નું વિકલન કેટલું થશે 2x અને 1 નું વિકલન કેટલું થઈ જાય 0 અચળ પદનું વિકલન કેટલું હોય 0 તો આને આપણે આ રીતે લખી શકાય 2x * x² તો કેટલું જાય 2x³ + 2x પ્લસ એ કેટલું હશે 2x³ અને માઈનસ કેટલું થઈ જાય 4x તો એ કેટલું થશે 2x³
6x ક્યુબ અને 2x અને આ કેટલું થઈ ગયું 4x. તો 2x માંથી 4x જાય તો કેટલા વધે -2x. આનો જવાબ મળશે. આનું સિમ્પલ, જો એકદમ સરળ અને સીધી વસ્તુ છે. ગુણાકારમાં જ્યારે બે પદ આપેલા છે, આ એક અને આ એક, તો શું કરવાનું છે? એકને બહાર રાખો, બીજાનું વિકલન કરો, બીજાને બહાર રાખો, પહેલાનું વિકલન કરો. સિમ્પલ આ આપણે કહ્યું. ચાલો હજુ એક સારો સવાલ લઈએ, મસ્ત સવાલ લઈએ. y ઇઝ ઇક્વલ ટુ e ની ઘાત x ઇન્ટુ sin x. ચાલો y ઇઝ ઇક્વલ ટુ e ની ઘાત x ઇન્ટુ sin x. તો આને આપણે લખીએ dy બાય dx. ચાલો હવે મેં e ની ઘાત x ને બહાર રાખું, sin x નું વિકલન કરી દઉં, એ લખી દો sin x ડિવાઇડ બાય dx, sin x ડિવાઇડ બાય dx પ્લસ sin x ને બહાર રાખો, e ની ઘાત x નું વિકલન કરી દો ડિવાઇડ બાય dx. સિમ્પલ, એક ને બહાર રાખો પહેલાનું વિકલન, પહેલાને બહાર રાખો બીજાનું વિકલન કરવાનું રહેશે. તો e ની ઘાત x નું તો એમને એમ જ થશે. sin x નું વિકલન આપણને યાદ કરેલું છે cos x પ્લસ sin x એમને એમ જ રહેશે. અને e ની ઘાત x નું વિકલન આપણને ખબર છે e ની ઘાત x. ધેટ ઇઝ ધી આન્સર. સિમ્પલ. શું કરવાનું છે? જ્યારે બે ગુણાકારમાં બે વિધેય આપેલા હોય તો શું કરવાનું? પહેલાને બહાર કાઢો બીજાનું વિકલન, બીજાને બહાર કાઢો પહેલાનું વિકલન. યાદ રહેશે આ વસ્તુ. ચાલો હજુ એક સવાલ લઈ લઈએ. y ઇઝ ઇક્વલ ટુ log 5x આપણે log e વાળો લઈએ log x ઇન્ટુ 10x, log x ઇન્ટુ 10x. ચાલો આનું વિકલન શું કરીએ? dy બાય dx. તો log ને બહાર રાખો, મેં 10 નું વિકલન કરું પ્લસ શું કરવાનું? 10 ને બહાર રાખો, શેનું વિકલન? log નું વિકલન ડિવાઇડ બાય dx. ચાલો સિમ્પલ ભાષામાં કરવાનું છે. હવે આનું log x નું વિકલન કેટલું થઈ જાય? log x નું વિકલન તો log x બહાર જ છે, એમને 10x નું વિકલન કેટલું જાય? sec સ્ક્વેર x પ્લસ 10x ઇન્ટુ log x નું વિકલન કેટલું જાય? log x નું વિકલન 1/x. આ વસ્તુ યાદ રાખજો. સિમ્પલ છે. બે પદ જ્યારે ગુણાકારમાં આપેલા છે, બે વિધેય, ત્યારે એકને બહાર રાખો બીજાનું વિકલન, બીજાને બહાર રાખો પહેલાનું વિકલન. આપણે આ રીતે કરીશું. સમજાયું? ચાલો નોટ ડાઉન કરો, એ તો કરી લો, હે ને? ચાલો હવે જરાક આગળ વધીએ. હજુ 2-3 સવાલ લેવા હોય તો આપણે લઈ લઈએ, 1-2 સવાલ લઈ લઈએ હજુ. સૂત્ર યાદ હોય, મેં તમને સૂત્ર લખાવેલા લાસ્ટ ટાઈમ, સૂત્ર યાદ હોય તો તમે એને સરળતાથી કરી શકો. ચાલો એક આ રીતે લઈએ. y ઇઝ ઇક્વલ ટુ a ની ઘાત x, y ઇઝ ઇક્વલ ટુ 5 ની ઘાત x ઇન્ટુ log x. આનું વિકલન કરીએ તો શું? dy બાય dx. પહેલા 5x ને બહાર રાખો, log x નું વિકલન કરી દો d log x ડિવાઇડ બાય dx પ્લસ log x ને બહાર રાખો, કોનું વિકલન કરશો? 5x નું વિકલન ડિવાઇડ બાય dx. તો 5x એમને એમ, log x નું વિકલન કેટલું જાય? 1/x પ્લસ log x એમને એમ 5x ની ઘાત a ની ઘાત x નું વિકલન શું હતું? ઇન્ટુ 5x ઇન્ટુ log કેટલો આવ્યાનું? 5. ધેટ ઇઝ ધી આન્સર. સરળ ભાષામાં આપનો આ જવાબ મળી ગયો. સારો સવાલ છે હે ને? તો વિકલન કરતી વખતે જ્યારે બે પદ જો આ ગુણાકારમાં છે, જ્યારે ગુણાકારમાં હોય તો એકને બહાર રાખો પહેલાનું વિકલન, બીજાને બહાર રાખો પહેલાનું વિકલન. સમજાયું? ચાલો હવે જરાક આપણે આગળ વધીશું. હવે આપણે જોશું વિકલનમાં ભાગાકાર, હે ને? વિકલનમાં ગુણાકાર જોઈ લીધું, હવે વિકલનમાં આપણે જોઈએ ભાગાકાર કઈ રીતે કરવામાં આવે. વિકલનમાં ભાગાકાર જ્યારે આપણે જોવાનું હોય ત્યારે આપણે જોઈએ. જો સેમ એ જ, જો u એ x નું વિધેય હોય, તેમજ v એ પણ x નું વિધેય હોય. જો u અને v એ બંને શેના વિધેય હોય? x ના વિધેય હોય. તો આપણે કઈ રીતે કરીશું? જો ફોર્મ્યુલા છે y ઇઝ ઇક્વલ ટુ u ભાગ્યા v. તો આનો ફોર્મ્યુલામાં યાદ રાખજો, આનો જવાબ શું આવે? dy બાય dx. જ્યારે તમે વિકલન કરો, આ u અને v શું છે? x ના વિધેય છે. તો શું કરવાનું? પહેલા u નું વિકલન કરી દો du બાય, પહેલા v ને બહાર રાખો, u નું વિકલન કરો du બાય dv, du બાય dx માઇનસ, આની અંદર માઇનસ આવે ખાસ યાદ રાખજો,
વીનું વિકલન કરો અને યુને બહાર રાખો, યુ ડીવી બાય ડીએક્સ, રાઈટ. ચલો અને ડિવાઈડ બાય આવે વી સ્ક્વેર. જે છેદવાળું પદ છે ને આને કહેવાય છેદ અને આને કહેવાય અંશ. તો પહેલા આપણે શું કરીશું? અંશનું વિકલન કરીશું, છેદને બહાર રાખીશું, પછી અંશને બહાર રાખીશું, છેદનું વિકલન કરીશું અને અહીંયા શું આવે? વીનો સ્ક્વેર. આ ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલાના તરીકે યાદ રાખવાનું, હે ને? આ ફોર્મ્યુલા છે. ચલો કંઈ સૂત્ર છે આ સૂત્રના હિસાબે આપણે શું કરીશું? યાદ રાખીશું. મેં ઇંક નાખી લો, 1 મિનિટ. ઇંકને નાખી લઈએ. ઇંકને નાખી દીધું. ચલો હવે આનું આપણે કરીએ શું? ક્વેશ્ચન્સ. તો જો આનામાં ક્વેશ્ચન્સ લઈ લઈએ આપણે. એક્ઝામ્પલ, y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 ડિવાઈડ બાય એક્સ સ્ક્વેર માઇનસ 1. સિમ્પલ વિકલન લીધું. કરીએ ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ લીધો પહેલાં. ચલો 31 મિનિટ સુધી વિડીયો અહીંયા સુધી બની ગયો છે. કંઈ નહીં, આજે આપણે વિકલનને પૂરું કરી નાખીએ. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલાં શું કરીશું આપણે? અંશ છેદવાળા પદને બહાર રાખો, એક્સ સ્ક્વેર પ્લસ 1. પછી અંશવાળા પદનું વિકલન કરો, એક્સ સ્ક્વેર પ્લસ 1 ડિવાઈડ બાય ડીએક્સ માઇનસ શું કરીશું હવે? પહેલાં આપણે શું કર્યું? છેદવાળા પદને બહાર રાખ્યું. હવે અંશવાળા પદને બહાર રાખો, એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ છેદવાળા પદનું વિકલન એક્સ સ્ક્વેર માઇનસ 1 ડિવાઈડ બાય ડીએક્સ. ડિવાઈડ બાય જે છેદવાળું પદ છે એનો સ્ક્વેર કરી દો, એક્સ સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર. સમજાયું? જો શું કર્યું છે? એ જ રીતે કર્યું છે. જે વી છે વીને શું કર્યું? આપણે પહેલાં બહાર રાખ્યું, આ વીને બહાર રાખ્યું, યુનું વિકલન માઇનસ યાદ રાખવાનું છે, યુને બહાર રાખો, વીનું વિકલન ડિવાઈડ બાય વીનો સ્ક્વેર. ચાલો તો અહીંયા લખીએ એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ આનું વિકલન કરીએ. હવે આનું વિકલન તમને હવે આવડી ગયું છે. એક્સ સ્ક્વેરનું વિકલન આવે 2x, 1નું વિકલન કેટલું થઈ જાય? 0 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1 એમને એમ, એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થઈ જાય? 2x અને 1નું વિકલન કેટલું થઈ જાય? 0 ડિવાઈડ બાય આનો સ્ક્વેર છે. તો તમે આને આ વિકલન a પ્લસ બીનો a માઇનસ બીનો હોલ સ્ક્વેર સ્વરૂપે લખવું હોય તો લખી શકો, પરંતુ મેં એમને એમ જ લખું છું, એક્સ સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. આમાંથી આગળ તમે મેથેમેટિકલી કરી શકો કે આ બંને પદ સાથે મલ્ટીપ્લાય થશે. આ રીતે સમજાયું? ચાલો કરી લઈએ આગળ. 2 ઇન્ટુ કેટલો જાય? 2x ક્યુબ પ્લસ કેટલા જશે? 2x માઇનસ અહીંયા કેટલા થઈ જાય? 2x ઇન્ટુ 2x ક્યુબ માઇનસ 2x ડિવાઈડ બાય. ચલો આને બી સરળ રૂપ આપી દઈએ, આપવું હોય તો આપી શકાય, a પ્લસ બીનો હોલ સ્ક્વેર. પણ અહીંયા જો એક્સનો બી સ્ક્વેર છે ને અહીંયા, તો રાખીએ એમને એમ જ રાખો. કરવું હોય તો કરી શકાય આગળ, પણ આપણે એમને એમ રાખીએ. જો 2x ક્યુબ કેટલો જાય? 4x ક્યુબ 2x કેટલું થઈ જાય? કેન્સલ ડિવાઈડ બાય એ આવશે એક્સ સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. ઠીક છે, ચાલો તો આ રીતે આપણે આને કરી શકાય છે. આ સવાલ નંબર 1 સમજાયું? આ રીતે કરવાનું. બીજો સવાલ જ્યારે આપણે લઈએ, ફોર એક્ઝામ્પલ મેં આ રીતે લઉં, y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ અપોન કોસ એક્સ. ચાલો આનું વિકલન ભાગાકાર જ છે ને. ચાલો આનું વિકલન જોઈએ. તો અહીંયા લખી દઉં મેં ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલાં આપણે શું કરીએ? સાઇનનું વિકલન કરીએ, સોરી કોસને બહાર રાખીએ, સાઇનનું વિકલન અહીંયા ડાયરેક્ટ લખું કે નહીં? ચાલો લખીએ ડી સાઇન એક્સ ડિવાઈડ બાય ડીએક્સ માઇનસ સાઇન એક્સને બહાર રાખો ઇન્ટુ કોસ એક્સનું વિકલન ડિવાઈડ બાય ડીએક્સ. ચલો કોસ એક્સ એમને એમ રહે, સાઇન એક્સનું વિકલન આપણને ખબર છે શું આવે? કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. કોસ એક્સનું વિકલન કેટલું આવે? માઇનસ સાઇન એક્સ. કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલું થઈ જાય? કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ. સોરી, અને હા ડિવાઈડમાં લખવાનું રહી ગયું ને. ડિવાઈડમાં શું આવે? કોસ નો વર્ગ એટલે શું થાય? કોસ સ્ક્વેર એક્સ. કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ કેટલું થઈ જાય? કોસ સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ શું થશે? અહીંયા માઇનસ ચિહ્ન બહાર આવશે તો સાઇન સ્ક્વેર એક્સ ડિવાઈડ બાય કેટલો આવે? કોસ સ્ક્વેર એક્સ.
તો cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા કેટલો આવે 1 ડિવાઈડ બાય cos સ્ક્વેર x. અને મેં તમને એંગલમાં લખાવેલું કે 1/cos શું હોય આપણી પાસે 1/cos આપણી પાસે શું હોય sec. તો અહીંયા શું આવશે sec સ્ક્વેર x. તો આનું વિકલન સિમ્પલ શું આવશે sin x cos x નું વિકલન sec સ્ક્વેર x. તો 1/cos સ્ક્વેર x કેટલું હોય sec સ્ક્વેર x. અથવા બીજા જે એક્સ્ટ્રા ટેલેન્ટેડ લોકો હોય એ આનું વિકલન આ રીતે કરશે sin ભાગ્યા cos શું હોય લાસ્ટ ટાઈમ બનાવેલું તમને tan x નું વિકલન શું હોય dy by dx. tan x નું વિકલન સિમ્પલ ડાયરેક્ટ યાદ છે sec સ્ક્વેર x ખતમ રાઈટ. તો અમુક લોકો આને આ રીતે બી કરી શકે. હા આપણે આ અહીંયા ભણતા છે શીખતા છે એના માટે લોંગ મેથડ થી કર્યું, પરંતુ શોર્ટ મેથડ થી બી આને આ રીતે આપણે કરી શકાય છે. ચાલો તો હવે મેં એવી આશા રાખું છું કે તમને ભાગાકાર કઈ રીતે કરવામાં આવે વિકલનની અંદર એ સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું ને? ચાલો હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ, એક બે એક્ઝામ્પલ જેનાથી તમને આ લખવું હોય તો લખી લેજો મારાથી આ સાઈડનો વિડીયોને પાછળ કરીને તમે લખી શકો. ચલો હવે આગળ જઈને આપણે એક બે એક્ઝામ્પલ આના લઈ લઈએ. વિકલનમાં એક એક્ઝામ્પલ લઈ લઈએ, સારું એક્ઝામ્પલ લઈએ. હવે y ઇઝ ઇક્વલ ટુ a ની ઘાત x ડિવાઈડ બાય e ની ઘાત x. ચાલો તમે ટ્રાય કરવું હોય તો કરી શકો ડિવાઈડ બાય dx. હવે e ની ઘાત x ને બહાર રાખો, a ની ઘાત x નું મેં ડાયરેક્ટ લખતો છું. હવે a ની ઘાત x નું વિકલન આપણી પાસે આવે a ની ઘાત x ઇન્ટુ log a રાઈટ માઇનસ શું કરીએ જે e ની ઘાત x ને બહાર રાખેલું હતું હવે કોને બહાર રાખીશું આપણે a ની ઘાત x ઇન્ટુ e ની ઘાત x નું વિકલન કેટલું આવે e ની ઘાત x અને અહીંયા આનો સ્ક્વેર થઈ જાય e ની ઘાત x નો શું છે ખતમ. સમજાયું? આ રીતે આપણે આને કરીશું. ચાલો હવે જરાક આગળ વધીએ. એક સવાલ લેવો હોય તો લઈ શકાય, અથવા તમે પ્રેક્ટિસ કરવા માટે આ સવાલને કરી શકો. y ઇઝ ઇક્વલ ટુ તમે આ સવાલ હોમવર્કમાં છે કરવાનો x² + 1 2x³ આવશે x³ + 2x² - 1 ડિવાઈડ બાય sin x હે ને. આ સવાલ પ્રેક્ટિસ કરવો હોય તો પ્રેક્ટિસ કરવા માટે તમે કરી શકો છો. ચાલો હવે આપણે આગળ વધીશું. જો વિકલનમાં અહીંયા સુધી પહોંચ્યા સુધી આપણે શું જોઈ લીધું કે ભાઈ વિકલન જે હોય અચળ પદનું કઈ રીતે કરવામાં આવે, ચલ પદનું કઈ રીતે કરવામાં આવે, એમનો સરવાળો આપેલો હોય તો કઈ રીતે કરીએ, બાદ બાકી આપેલું હોય તો કઈ રીતે કરીએ, એ બધું વિકલન આપણે જોયું. તો સરવાળો આપેલો હોય, બાદ બાકી આપેલું હોય તો આપણે કઈ રીતે વિકલન કરીએ એ બી જોયું. હવે આપણે જરાક આગળ જોઈએ કે જ્યારે આપણને ચેઇન રૂલ વિકલનનો જે સૌથી મહત્વનો ભાગ જે છે એને આપણે કહીએ ચેઇન રૂલ. તો એક કામ કરીએ, ચેઇન રૂલને આપણે આગળના વિડીયોમાં જોઈ લેશું અને આગળના વિડીયોમાં આપણે ચેઇન રૂલ તેમજ સંકલન કઈ રીતે કરીએ એ પણ હવે આપણે જોશું. તો આ વિડીયોમાં આપણે ખાલી વિકલનની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે કરવામાં આવે વિકલન જ્યારે આપેલું હોય. હવે જે નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર આપણે જોઈ લઈશું કે ભાઈ વિકલનમાં ચેઇન રૂલને કઈ રીતે એપ્લાય કરીએ. ચેઇન રૂલ એટલે તમને મેં કહી દઉં શોર્ટમાં કે ધારી લો કે તમને આ રીતે આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ sin cos x ની ઘાત 4 નું વિકલન x ની સાપેક્ષે કરો. હવે આવા સવાલ જ્યારે આપણને આપેલા છે તો આનું વિકલન જ્યારે આપણે કરીએ તો હવે આને આપણે નોર્મલ મેથડથી નહીં કરી શકાય. હવે આના માટે આપણે જરાક એક સારો કોન્સેપ્ટની આવશ્યકતા હશે. એ કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ વિકલન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છે કે નેક્સ્ટ જે પાર્ટ આવશે એની અંદર આને કહેવાય ચેઇન રૂલથી આપણે આને સોલ્વ કરીશું. કેમ? આની અંદર જો વિધેયની અંદર વિધેયની અંદર વિધેય, આને કહેવાય ચેઇન, સાંકળ કહીએ ને. ચેઇન એટલે શું? સાંકળ. જો આ વિધેયની અંદર વિધેયની અંદર પાછો વિધેય. જનરલી આપણને 2 વિધેય સુધી જ વિકલન આવે, પણ અહીંયા 3 વિધેયનું મેં કરેલું છે. આવી વિકલન આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. સારું, થેન્ક યુ.